85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ફરિયાદ પક્ષ તરફે આંક 37થી સાહેદ નંબર 13 ચીમનભાઈ દીપાભાઈ તડવીને સોગંદ ઉપર તપાસેલા છે. સદર સાહેદ મરણ જનાર જળાબેનના દીકરા છે અને ફરિયાદ આપનાર ફરિયાદી છે. તેઓ સોગંદ ઉપર જણાવે છે કે તેઓ ખંડુપુરા ગામે ટેકરા ફળિયામાં રહે છે. તેમની માતાનું નામ જળાબેન છે અને તેમને એક બહેન સુનીબેન છે. તેમની માતા હયાત નથી અને 16 મહિના પહેલાં ગુજરી ગયેલ છે. બનાવના 4 દિવસ પહેલાં તેમને પ્રવીણભાઈ રામાભાઈ તડવીએ મારેલું. તે વખતે રાતનો સમય હોવાથી રસ્તામાં નહેર પાસે તેમણે બેટરી મારેલી. પ્રવીણે પૂછેલું કે કેમ બેટરી મારે છે તો તેમણે કહેલ કે મારી ભૂલ થઈ ગયેલ છે અને પ્રવીણે તેમની છાતીના ભાગે મારેલું. તેમણે તેમની માતાને વાત કરેલી અને તેમની માતા પ્રવીણને કહેવા ગયેલા કે તેમના છોકરાને કેમ મારેલ છે. તે જમીને ગામમાં ગયેલા તે વખતે તેમની માતાએ ચીસ પાડેલી, જેથી તે દોડીને ટેકરો ચડીને ગયેલા અને પ્રવીણે ગેડાથી તેમની મમ્મીને માથામાં મારેલું. તેમની મમ્મી પડી ગયેલા તો પણ તે મારતો હતો. બે ભાઈઓ રામાભાઈ અને નરેશભાઈ આવેલા અને તેમનું સાક્ષીમાં નામ લખેલું. બનાવ બાબતની ફરિયાદ તેમણે આપેલી, જે ફરિયાદ આંક 38થી રજૂ છે. સાહેદ મુદ્દામાલ આર્ટિકલ નંબર 3થી રજૂ થયેલ વાંસનો ઘેડો ઓળખી બતાવે છે. તેમની માતાને માર્યા પછી ઘેડો ત્યાં જ નાખી દીધેલો. તેઓ આરોપીને ઓળખે છે તેમ જણાવી આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે. બનાવ રાત્રિના બનેલો અને તેમના ઘરની આગળ આવેલા રોડ ઉપર લાઇટનો થાંભલો છે અને એક બાજુ ખાડો છે, ત્યાં બનેલો. સાહેદની આરોપીના વિદ્વાન વકીલશ્રીએ ઉલટ તપાસ કરેલ છે, જેમાં તેઓ જણાવે છે કે આરોપી તેમના ફળિયામાં રહે છે, જેથી તેઓ તેને ઓળખે છે. ફળિયામાં રહેતા માણસો સામાન્ય રીતે મહેનત મજૂરી કરવા દિવસે જતા હોય છે અને સાંજે 6-7 વાગે આવીને ઊંઘી જાય નહીં. બનાવ વખતે તેઓ ગામમાં ગયેલા અને નહેર ઉપર અંધારું છે. ફળિયાના ઘરમાં લાઇટો છે અને રોડ ઉપર ફળિયામાં લાઇટો નથી. બનાવ બનેલો તેની તેમને સવારે ખબર પડેલી કે તેમની મમ્મીની લાશ પડેલ છે. તેમણે પ્રવીણભાઈ સાથે ઝઘડો થયેલો, જેથી પ્રવીણભાઈએ જ મારેલું તેવી તેમને શંકા છે, જેથી તેમણે ફરિયાદ આપેલી. સાહેદ વધુમાં જણાવે છે કે રાત્રે કોઈને ખબર પડેલી નહીં કે આવો બનાવ બનેલો છે.